નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું એકદમ ઝટપટ અને ખાસ રેસીપી કાજુ વિના કાજુ કતલી. જી હા, કાજુ વગર પણ મળશે કાજુ જેવી જ સ્વાદ અને ટેક્સચર. એક એવી મીઠાઈ જે કાજુ વગરની છે પણ સ્વાદ એવો કે તમે ભૂલી જશો કે એમાં કાજુ નથી. માત્ર 2 વસ્તુઓથી આજે ઘરે બનાવશું શીંગથી કાજુ કતલી. ઘરેલું સામાન, બજાર જેવી ફિનિશિંગ અને મોઢામાં પલળી જાય એવી મીઠાઈ. તો ચાલો તરત જ શરૂ કરીએ આજની ખાસ વાનગી. સૌપ્રથમ આપણે 3 કપ જેટલા શિંગદાણા લીધેલા છે. તેને ગેસ ઉપર થોડાક ચડવા દઈશું કે જેથી શીંગની ફોતરી આસાનીથી ઉખડી જાય. આપણે શિંગદાણાને ઠંડા થવા દઈશું, ત્યારબાદ આ રીતે ફોતરી ઉખાડી લઈશું. હવે આપણા બધા જ શિંગદાણા આ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સરમાં પીલી લઈશું. આ શિંગદાણાના પાવડરને આપણે ચાળી લઈશું અને જે થોડોક મોટા વધ્યા હોય તેને આપણે ફરીથી મિક્સરમાં પીલી લઈશું. તો તૈયાર છે આપણા શીંગનો પાવડર, જે 2 કપ જેટલો બન્યો છે. 1 કપ જેટલી ખાંડ અને તે જ વાટકીથી અડધો કપ પાણી. હવે આપણે સૌપ્રથમ કડાઈમાં સાકર ઉમેરીશું, ત્યારબાદ તેમાં પાણી નાખીશું અને ચાસણી થવા દઈશું. હવે આપણે આને સતત હલાવતા જઈશું. આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું અને જ્યાં સુધી એક તારની ચાસણી ના બને ત્યાં સુધી આપણે સતત હલાવીને ચેક કરતા જઈશું. હવે આપણી એક તારની ચાસણી બનીને તૈયાર છે. તો હવે આપણે તેમાં શીંગનો પાવડર ઉમેરશું અને ધીમે ધીમે હલાવતા જઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં મિશ્રણમાં ઘી ઉમેરવાથી તે ચમકદાર બને છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જ્યારે આ મિશ્રણ પેન છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દઈશું. અહીં આપણે બટર પેપર લીધેલો છે, તેમાં સારી રીતે ઘી લગાડી લઈશું. આ મિશ્રણને આપણે ગેસ બંધ કરીને પણ હલાવતા રહીશું, જેથી મિશ્રણ નીચે ચોંટી ન જાય અને સરસ રીતે કડક થઈ જાય. મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે આ રીતનું થઈ જશે, ત્યારે આપણે તેને પાથરી દઈશું. આ મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું છે. તેને હાથથી તાવેદાથી
કે વેલણની મદદથી પતલું પાથરી લઈશું. આપણે અહીં વેલણની મદદથી વણીને સરસ રીતે પતલું ના થઈ જાય ત્યાં સુધી સરસ રીતે પાથરી લઈશું. હવે આપણું મિશ્રણ સરસ રીતે પથરાઈ ગયું છે. ત્યારબાદ આપણે કાજુ કતરીની જેમ કટ કરી લઈશું. તો તૈયાર છે એકદમ મખમલી કાજુ વગરની કાજુ કતરી, એ પણ શીંગથી. તમે પણ એકવાર જરૂર અજમાવીને જુઓ અને કોમેન્ટમાં લખજો કે તમને કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ વધુ રેસીપી અને વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી અને મજાની વાનગી સાથે. આભાર.